સમોસા, ગરમ જલેબી, વળિયા, ફાફડા, સેવ ખમણી, ભજીયા, ગોટા, સમોસા, ખમણ બધું સવારમાં તાજું બને. 5 જાતની ચટણી છે ગાંઠિયામાં. કેટલી? 5 જાતની ચટણી. હા, ગાંઠિયામાં 5 જાતની ચટણી છે. મજા આવી જાય યાર. નાસ્તો એકવાર કરે ને રામભાઈ નો, બીજી વાર રામભાઈ યાદ આવી જાય કે રામભાઈ ના ગાંઠિયા ખાવા જ છે. હા રામની સેવા ઓછા નથી આવતા. હા મજા આવે આમ સેવા કરે. હાલો હો ના ચાલ પચાના વળિયા નાસ્તો આગળ આપી દો ભાઈ. કેટલા ટાઈમથી બનાવો? 15 વર્ષથી. પેટ તો જો ભાગે દમ દબાટે. પણ પોતાનો કર્યું 15 વર્ષ. ત્યાં આ ધંધામાં થઈ ગયા 35 વર્ષ. ધંધામાં 35 વર્ષ, તમે બનાવો 15 વર્ષ. 15 વર્ષ પોતાનો કર્યું 15 વર્ષ થયા. 4 વાગ્યા ખોલું, 12 વાગ્યા બંધ. અચ્છા. સવારમાં 4 વાગ્યા ખુલી જાય, બપોરે 12 વાગ્યા બંધ થઈ જાય. રામભાઈ ગાંઠિયાવાળા. રામભાઈ કાઠિયાવાડ. રામભાઈ ગાંઠિયાવાળા. વધારે લાંબા ગાંઠિયા ખાય, વણેલા ગાંઠિયા ખાય? ફાફડા બહુ હાલે બોટાદમાં. આપણા વધારે. ફાફડા વધારે હાલે. જો નાસ્તાવાળા બોલતા લીધું રામ. આપણે ગરમ લેવાના. હા રામ થાય છે બાપા, આપી દે, નહીં વાર લાગે રામ. કેટલા વાગે? સવારમાં 4 વાગ્યા ખુલી જાય. કેટલા વાગ્યા સુધી ચાલુ હોય? બસ 12 વાગ્યા લગીને પૂરું. 12 વાગ્યા પછી બંધ થઈ જાય. પછી કાલ સવારમાં 4 વાગ્યા. મારા રામભાઈ નો દોકો 1 નંબર આવે એમ આખા બોટાદમાં ફેમસ. હજાર જણા ખાતા છે નાસ્તો. એમ કેટલા ટાઈમ રોટા ખાવા આવો? એ લગભગ 20 વર્ષથી આવી. 20 25 વર્ષ. એટલે હા મેં પેલા રેંકડી હતી. નાસ્તો એટલે 1 નંબર આવે. હા રેકડી હતી સામે. હા મેં રેંકડી હતી પેલા. આમાં શું હોય, આપણો સ્વભાવ હોય, આપણી ક્વોલિટી હોય, ત્યારે આપણો વિકાસ થાય. એ પેલા ન થાય. એ તો આપણે શરૂઆત જ તેમ કરી ત્યારે જ મેં કીધું ક્વોલિટીમાં કોમ્પ્રોમાઇઝ ન કરતા તો હાલે. આમાં એક વસ્તુ શું આવે કે લોટ ને તેલ તમે સારું વાપરો, તમારી ક્વોલિટી સારી જ બને. ગ્રાહકને જીભ બોલે કે ના રાખીએ નાસ્તો રામભાઈનો. હા, 2 વસ્તુ આમાં વાપરો એટલે કાંઈ ઘટા નહીં આમાં કોઈ. ભાઈબંધ 500 ગ્રામની ચટણી બાંધો. ચટણી જાજી બાંધજો, આની થોડું સ્પીડ સારી ન છે. બાંધજો. પાર્સલમાં બધી રીતે. હા હા ગાંઠિયા કરતા ચટણી વધારે ખાવ. એ વિક્રમ ઠાકોર ખાલી ઉપાડજો એક વાર. ગાંઠિયા તો ગમે એ ખાઈ લેવાય પણ ચટણી ખાવાની જ મેં. કઈ કઈ ચટણી કહેવાય? કઢી કહેવાય. કઢી લીલી લાલ ને પપૈયો અને મરચા 5 થઈ ગઈ. મરચા. હલો રામ એક મને મારા તરી રીતે જલેબી બાંધી. હા, હાલો રામ કરીને જલીએ બાંધી દો ભાઈ. અજયભાઈ ક્યાં છે? બેટા. કરીને જલીએ બાંધો ગરમા ગરમ. હા લઈ દો કાચી તો ઉપર જ છે. રામના હોના બાંધવાના, રામના હોના બાંધવાના. ભાઈ આવી ગયા છે પાપડા સાથે જલેબી, મરચા, સંભારો, ચટણી અને કઢી. હજી આની સાથે લાલ ચટણી જે લસણવાળી આવે છે એ આપણે નથી લીધી. આટલી વસ્તુ છે. કેવો ભગીરથભાઈ? ગાંઠિયાની શરૂઆત કરીએ આપણે ચટણી સાથે. હું કઢી સાથે. લોકોને આ મોઢામાં પાણી આવી જવા જોઈએ આમ જોઈને જ. કઢી હારે તો ગરમા ગરમ કઢી છે. ચટણી હારે ટ્રાય કરી લઈએ. ઓ જો આટલો સોફ્ટ ગાંઠિયા છે ને કે તૂટી જાય. કઢી હારે તો મજા આવે જ છે. ચટણી હારે એક્સ્ટ્રા મજા આવે. લાવો જે મને હરખું આવ્યું. કઢી હારે આવી ગયો ગાંઠિયો. આની ઉપર સંભારો, એના ઉપર
જલેબી ઓહો. આમ ખાવાની મજા છે ઓહો બોટાદ આવો એટલે ટાવર રોડ ઉપર રામભાઈના ગાંઠિયા મહાકાળી નાસ્તા હાઉસ કરીને છે એકવાર ટ્રાય કરવા જેવા છે બસ વિડીયો સારો લાગે તો લાઈક કમેન્ટ શેર કરો તમારા મિત્રો સાથે વધુ વિડીયો જોવા માટે અમારા પેજને ફોલો કરો ના ભૂલતા મળી નવા વિડીયોમાં નવી જગ્યાએ નવા સ્ટ્રીટ ફૂડની સ્ટોરી સાથે કાઠિયાવાડી દાળ સાથે એ તો ફરીથી ભગીરથભાઈ હારે કોઈ અલગ ગામમાં અલગ વસ્તુ સાથે ત્યાં સુધી ભાઈ